નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું એક મોસ્ટ શોકિંગ પોલીસના વિડીયો વિશે। એક છોકરી ટ્રેનમાં મુસાફરી કરતી હોય છે એની ફેમિલી સાથે। ત્યાં એક પોલીસ કર્મી આવીને તેનો નંબર આપે છે વાતચીત કરવા માટે। છોકરી ટ્રેનમાં એનો વિડીયો બનાવી લે છે। તમે વિડીયો જોવો મિત્રો। ये पुलिस वाले अंकल है, अब मेरे को ये नंबर दिए, इनका नंबर है, ये इनको रक्षा करने के है हिम्मत, ये मेरे को मतलब नंबर दे रहे हैं बात करने के लिए। आप देख सकते हैं मेरी मम्मी बैठी है, ये इनका नंबर है यहाँ पर देख लीजिए। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો સિરિયસ ન્યૂઝ છે। સર્વોદય બેંકના એક સિક્યોરિટી ગાર્ડથી ભૂલમાં બંદૂકની ગોળી છૂટી જાય છે અને એ ગોળી શકરીબેન ઠાકોરને વાગે છે। મિત્રો તમે પહેલા વિડીયો જુઓ। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો અત્યારે એક બનાવ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહ્યો છે। કોળી પત્રકાર સુરેશ વડેચાને રાજકોટના ડીસીપીએ ગંભીર ઇજાઓ પહોંચાડી છે તેવા બયાનો સામે આવી રહ્યા છે। વિમલભાઈ વિડીયો બનાવીને શું કહ્યું જોવો મિત્રો। રાજકોટ મુકામે ડીસીપી દ્વારા જે કોળી સમાજના પત્રકાર અને યુવાન સુરેશભાઈ ઉપર જે ખોટી રીતે ધરપકડ કરી અને એને પોલીસ કસ્ટડીમાં લઈને માર મારવામાં આવ્યો છે, ધમકીઓ દેવામાં આવી છે, ખૂબ ક્રૂરતાપૂર્વક એમને માર મારવામાં આવ્યો છે। ત્યારે એમને ન્યાય અપાવવા માટે કાલે 12 વાગે હું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે આવી રહ્યો છે। ત્યારે મારા કોળી સમાજને અને તમામ સમાજને હું આહ્વાન કરું છું કે કાલે 12 વાગે ત્યાં સિવિલ હોસ્પિટલે હાજર રહી જેથી સુરેશભાઈને આપણે ન્યાય અપાવી શકીએ અને આવી રીતે કોઈ પણ રાજ્યનો અધિકારી હોય કે રાજ્યનો કોઈ પણ ગુંડો હોય કે સુરેશભાઈ કે કોળી સમાજના કે કોઈ પણ અન્ય સમાજના લોકો ઉપર અન્યાય ન થાય અને હંમેશા જ્યારે કોળી સમાજ કે અન્ય સમાજના લોકો હોય એને જ્યારે પણ એની ઉપર અન્યાય થતો હોય ત્યારે એને ન્યાય અપાવવા માટે હું હંમેશા આપનો વિમલ ચુડાસમા બાજુમાં રહ્યો છે અને રહેવાનો છે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો આ સુરેશ વડેચાના કેસમાં જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા છે। તેઓ ખુલ્લેઆમ રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। તમે વિડીયો જોવો મિત્રો। સુરેશ વડેચા નામના કોળી ઠાકોર સમાજના પત્રકારે મને કહ્યું કે રાજકોટના ડીસીપી જગદીશ બાંગરવાએ મારા ગુદા માર્ગની અંદર પિચકારીથી પેટ્રોલ ઘુસાડ્યું છે 2 વખત। આ વિકૃતિ વિચારો આપણે સવાલ થાય કે તમે હૈદરાબાદમાં ને મસૂરીમાં આ તમે શેની ટ્રેનિંગ લેવા જાઓ છો? બંધારણની કે આવી વિકૃત કરતૂતો કરવાની? તમને શું તાલીમ મળી છે તમારા પરિવારમાં? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા ફેમિલીમાંથી? તમને શું સંસ્કાર મળ્યા છે તમારા પોલીસ તંત્રમાંથી? તમે એક યુવાનના ગુદા માર્ગમાં પેટ્રોલ નાખો, એનો પગ તોડી નાખ્યો, એને નગ્ન કરીને ઊંધો લટકાઈને 4 કલાક સુધી માર્યો, એવું દીકરાએ પોતે। નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક કાર ચાલકનો એક્સિડન્ટ થાય છે પણ એને ખબર નથી રહેતી। એ તો એની ધૂનમાં જ કાર ચલાવતો હોય છે। એક વ્યક્તિએ કીધું ત્યારે તેને પોતાની કાર ઊભી રાખી અને પછી શું થયું તમને વિડીયો બતાવી દઉં। આગળ પડી ગયો પેલો, આગળ પેલો પડેલો ખબર નહીં પડતી અત્યારે હલતા આવતો રહ્યો। અરે વાહ આખું બાઇક તોટેલું છે એની વાહે। બસ તો આજ માટે એટલું જ રાખી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।